ગુજરાતમાં આપનું સ્વાગત છે। શ્રાવણમાં હાડકેશ્વર ધામે ભક્તિનો રંગ હર મહાદેવના જયઘોષથી ગુંજ્યો। પવિત્ર શ્રાવણ માસમાં વડનગરનું પ્રાચીન અને આસ્થાનું કેન્દ્ર એવા હાડકેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તિનો માહોલ છવાયો છે। શ્રાવણના પવિત્ર દિવસોમાં વહેલી સવારથી જ ભક્તો ભગવાન ભોળાનાથના દર્શન અને પૂજન માટે ઉમટી રહ્યા છે। હાડકેશ્વર મહાદેવને નગર બ્રાહ્મણોના ઇષ્ટદેવ કુળદેવતા તરીકે વિશેષ આસ્થા પ્રાપ્ત છે। મંદિર સાથે જોડાયેલી પૌરાણિક પરંપરા સ્વયંભૂ શિવલિંગ અને પાતાળમાંથી પ્રગટ થયાની માન્યતા જોવા મળે છે। આ ધાર્મિક માન્યતા છે ઐતિહાસિક રીતે પુરવાર થયેલી ઘટના તરીકે નહીં, હાલનું મંદિર મધ્યકાલીન સ્થાપત્ય પરંપરાનું મહત્વપૂર્ણ ઉદાહરણ છે। ગુજરાતી વિશ્વકોશ મુજબ તેનું બાંધકામ 15મી સદી પછીનું નથી અને મંદિરનો અનેક વખત જીર્ણોદ્ધાર થયો છે। મંદિરની શિલ્પકલામાં દેવી દેવીઓ, નવગ્રહો, દીપકલો, વિષ્ણુના અવતારો અને પાંડવો સાથે જોડાયેલા પ્રસંગોની કોતરણી જોવા મળે છે। હર મહાદેવના જયઘોષથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું। ભક્તો દ્વારા શિવલિંગ પર જળાભિષેક, બિલીપત્ર અને પુષ્પ અર્પણ કરી ભગવાન શિવની આરાધના કરવામાં આવી રહી છે। શ્રાવણ માસ ભગવાન શિવની ભક્તિ અને ઉપાસનાનો પવિત્ર મહિનાનો માનવામાં આવે છે, ત્યારે વડનગરના હાડકેશ્વર મહાદેવના દર્શન માટે સ્થાનિક ભક્તો ઉપરાંત આસપાસના વિસ્તારોમાંથી પણ શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે। શ્રાવણની ભક્તિ, હાડકેશ્વરની આસ્થા અને દરેક ભક્તના મુખે એક જ નાદ, હર હર મહાદેવ, બમ બમ ભોલે। જય હાટકેશ। મારું નામ શાસ્ત્રી રાવલ નીરજભાઈ ચિમલલાલ છે। વડનગર હાટકેશ્વર મંદિરમાં પૂજારી તરીકે સેવા આપું છું। પવિત્ર શ્રાવણ માસ છે, કેવો લોકોનો શ્રદ્ધાળુનો ઘસાર રહેતો હોય છે, મંદિરનો શું છે ઇતિહાસ? 12 મહિનામાં સૌથી શ્રેષ્ઠ મહિનો કોઈ શિવનો હોય તો એ શ્રાવણ છે, અને શ્રાવણ એટલે ભગવાન સ્વયં શિવ, એટલે શ્રાવણ માસમાં વિશેષ શિવનું પણ મહત્ત્વ છે। એમાં પાછા હાટકેશ્વર દાદા તો જે આદ્ય લિંગમાં આવે છે, આકાશે તારકેશ્વરમ પાતાલે હાટકેશ્વરમ મૃત્યુલોકે મહાકાળેશ્વરમ લિંગત્રય નમોસ્તુતે, એવું આદ્ય લિંગ છે કે એક લિંગના દર્શન કરવાથી પણ 12 જ્યોતિર્લિંગનું પૂજાનું ફળ મળતું હોય છે। એટલે એવા ભાવથી અહીંયા લોકો અહીંયા આવે છે। શ્રાવણ મહિનામાં અહીંયા દર સોમવારે મેળો ભરાય છે, પાછા રાત્રે સાંસ્કૃતિક ભજનના પ્રોગ્રામ થાય છે। અહીંયા બધા ભાવિક ભક્તો આવે છે, વિવિધ પૂજાઓ થાય છે, પૂજા, અભિષેક, લઘુરુદ્ર, હોમાત્મક લઘુરુદ્ર આદિ બધું કરી અને ધન્યતા અનુભવે છે। મારું નામ અશોક અંબરીશ ધોળકિયા, મારી વાઈફ દત્તાબેન, મારો સન અંશુ ધોળકિયા, મોબાઈલ સામે જોજો, એની વાઈફ તેજસ્વીની। અમે લોકો અમદાવાદથી આવીએ છીએ અને પછી વડનગરના નાગર બ્રાહ્મણ પરિવારથી આવીએ છીએ। અમે મૂળ ભુજના રહેવાસી છીએ અને જેમ બધાને જાણ છે કે આમ લઈ લો, તમે છોડ દો, તમે છોડ દો। કુળદેવતા વડનગરના હાટકેશ મહાદેવ છે, અને દર શ્રાવણ મહિને પહેલાં કે બીજા સોમવારે અહીં આવીએ છીએ અને હાટકેશ દાદાની આરાધના કરીએ છીએ અને અમને ખૂબ માનસિક આનંદ આવે છે। અને વડનગર વર્લ્ડ હેરિટેજ સિટી ઉપર પણ જઈ રહી છે, પ્રખ્યાત મંદિર છે, શું કહેશો? જોવાલાયક સ્થળો તાનારીરી છે, સમીક્ષા તળાવ છે, અને છેલ્લા 5 વર્ષથી અમે લગભગ દર વર્ષે જોઈએ છીએ વડનગરમાં ઘણા બધા વિકાસના કામો થઈ રહ્યા છે અને હજુ પણ કામો થશે એવી અમને આશા છે। ખાસ કરીને વડનગર મંદિરમાં નવા ટ્રસ્ટીઓએ કાર્યભાર સંભાળેલ છે, તેનાથી મંદિરનો વિકાસ અને સારા કામો થશે એવી અમે હાટકેશ દાદા પાસે પ્રાર્થના કરીએ છીએ। જય હાટકેશ। જય હાટકેશ। મારું નામ ઉમંગ દિલીપભાઈ રાવલ છે અને વડનગરમાં હાટકેશ્વર મહાદેવ વિરાજમાન છે। એ મંદિરનું આપણે લગભગ 2000 વર્ષ જૂનું છે શિવલિંગ, અને આપણે જેવી રીતે 3 આદ્ય લિંગ છે એવી રીતે 3 મુખ્ય લિંગ છે। આકાશમાં તારકેશ્વરમ પાતાળે હાટકેશ્વરમ મૃત્યુલોકે મહાકાળમ ત્રયલિંગમ નમોસ્તુતે। હાટકેશ્વર દાદા એવું કહેવાય છે કે આપણા 18 પુરાણ છે, એમાંથી સ્કંદ પુરાણમાં ભગવાનનો ઉલ્લેખ બતાવે છે કે પૃથ્વી પર પહેલી જે લિંગ પૂજાની શરૂઆત થઈ એ હાટકેશ્વરથી, આના પછી 12 જ્યોતિર્લિંગ છે। એ હાટકેશ્વરનું એટલું મહત્ત્વ છે કે કોઈ પણ શ્રદ્ધાળુ અહીંયા આવે છે, એમની ભગવાન મનોકામના પૂર્ણ કરે છે। બીજું એક વાત અવશ્ય છે કે કોઈ પણ મંદિરમાં જઈએ તો આપણે એક નંદી જોવા મળે, અહીંયા 2 નંદી છે। એનું કારણ છે કે વર્ષો પહેલાં કોઈ નાગરે અહીંયા માનતા રાખી હતી, એમનું સંતાન નહોતું થતું, તો ભગવાને એમને સંતાન આપ્યું, એમને શિવનો પરિવાર વધાર્યો, અને પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો હતો। એ શ્રાવણ માસમાં અહીંયા દર સોમવારે મેળા ભરાય છે, વિવિધ કાર્યક્રમો હોય છે। રાતે સવારે શોભાયાત્રા નીકળે છે, દાદાની ડમરૂ યાત્રા નીકળે છે, એવા વિવિધ કાર્યક્રમો થાય છે। લોકો ભક્તો દૂર દૂરથી આવે છે, દાદાનો અભિષેક કરે છે। અભિષેકનો ટાઈમ છે સવારે 8થી બપોરે 3 વાગ્યા સુધી દાદાનો અભિષેક થાય, પછી સાંજે શણગાર થાય છે, ધૂપ આરતી થાય છે, વગેરે અહીંયા થાય છે। શ્રાવણ માસમાં તમે પણ આવો, એકવાર દર્શન કરો। જય હાટકેશ। જય હાટકેશ્વર મહાદેવ।
હું પેટગાંઠથી આવું છું. મારું નામ જલ્પા પી શાહ છે. અમે બધા પેટગાંઠથી આવ્યા છે એકટપોળમાંથી. અમને આવીને અહીં ગાડે દર્શન કરીને એટલો બધાને આનંદ થયો છે કે અમે વહેલા ઉઠીને પહેલી આરતીમાં બધા અહીંયા હાજર થઈ ગયા હતા. અને અત્યારે બી અમે જવાના પણ અમને એવું છે કે કલાક હજી બી અમે મંદિરમાં જ બેસી રહીએ અને પછી જ અમે નીકળીએ. શ્રાવણ મહિનો ચાલુ છે, પવિત્ર શ્રાવણ માસ, પ્રખ્યાત મંદિરે આવ્યો છો, કેવો લાભ મળ્યો દર્શનનો? અમને દર્શન કરીને બહુ મજા આવી કે સારું થયું. અમારા શ્રાવણ મહિનાના પહેલા સોમવારના આગલા દિવસે જ અમારા દર્શન થઈ ગયા. મજા આવી અમને બધાને દર્શન કરીને. અને ડમરૂની અમે આજે એ પણ જોઈ શોભાયાત્રા, 108 ડમરૂની શોભાયાત્રા હતી આજે સવારે, એ પણ જોવાની અમને ખરેખર બહુ મજા આવી. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें